સી ગરબા નવરાત્રીમાં સૌથી વધારે જે લોકો ફેસ કરે શોલ્ડર પેન, બેક પેન, લેગ પેન, અને એમાં થોડુંક વધારે આપણે જઈએ તો સ્ટ્રેસ ફ્રેક્ચર બી લોકોને થતા. આની પહેલાની નવરાત્રીમાં ઘણા બધા એવા પેશન્ટ આવ્યા કે જેમને કન્ટિન્યુઅસ 9 દિવસ ગરબા કર્યા પછી બહુ જ દુખાવો રહેતો. સો એને અમે એક્સરે કરાયા. એક્સરેમાં રિવીલ થયું કે સ્ટ્રેસ ફ્રેક્ચર. હવે સ્ટ્રેસ ફ્રેક્ચર એટલે એક નાનકડે પાતળા વાળ જેવી એક ક્રેક, જે કદાચ એક્સરેમાં ના બી દેખાય, એના માટે MRI બી કરાવવો પડે. સો એવા ઘણા બધા પેશન્ટ આવ્યા હતા જેને અમારે એવી રીતે ગયા વર્ષે એકાદ કેસ એવો બી હતો કે જેમાં સ્ટ્રેસ ફ્રેક્ચર પેશન્ટને હતું પણ એને કન્ટિન્યુઅસ અવગણના કરી અને એ જે પતલું જે ક્રેક હતી ઇટ બીકમ્સ અ બિગ વન અને હાડકું ખસ્યું અને એને સર્જરી બી અમારે કરવી પડી. સી આ સ્ટ્રેસ ફ્રેક્ચર એટલે કન્ટિન્યુઅસ સ્ટ્રેસ આવવાને કારણે થતું હોય છે. અને જે લોકો પોતાના શરીરમાં પ્રી કન્ડિશનિંગ ના હોય, એટલે કે કોઈ જ ફિઝિકલ એક્ટિવિટી ના હોય અને સીધા ગરબા કરવા તમે જતા રહ્યા કન્ટિન્યુ, તો એ લોકોને આ વધારે થતું હોય છે. સો સૌથી પહેલા રેગ્યુલર વોકિંગ ઓર રેગ્યુલર પ્રી કન્ડિશનિંગ કોઈક એક્સરસાઇઝીસ ચાલુ કરવી પડે ગરબા પહેલા, જેને કારણે તમારા બોન્સ ગરબાનો લોડ લેવા સક્ષમ થઈ શકે.